ગામમાં નવરો પડ્યો તે બોમ્બ બોમ્બ પાલી ગયો ઘેર. તો કાર્યો ને પેલા આયા કે નહીં ગામના ઓટલા રોજ ભેગા તો તે આજે જવું ખરા ઓટલા પેલા જવું વલ્લ ઈકન આયા કાર્યો ને પેલો લાખો ને શંભુજી આ બધા ભેગા થઈને પછી વાતો નો ઢીસકારી ઉડાડીએ ઓટલા બેસીને જવા તો દે નહીં આવે તો પછી ગામમાં ઓટો મારે એવું મળ્યું હોય ને ગરીમાં કે શાક મરી ગયો ગરીમાં કે ઢેકણું કરો ગરીમ કે વાહન ધોઈ નાખો ગરીમ કે પોતું મારી દો ગરીમ કે પોની થઈ ગયો પોની ભરી આવો બોરું પતી એક પોની નહીં આવતું ગરીબ ખાઈને કે બોઘાનું લઈને જવાનું બોરો લઈને જવાનું શાક મર્યું પેલું ઘર હૂકી નાખ્યો પોતું એ ઘસી નાખ્યું આ કોઈ આયા લાગતા નહીં વલ્લા તો ઓટલું ખાલી દેખાય બેહવા દે તો આવતી હું બેહું એકલો તાર ફોન બોન જોવું એટલે આવતી દલપુર લાખુજી બધા આવતી હોય ઓટલા જ આવતી એ બેહવા દે મને આવતી એટલા બેહું ફોન બોન જોવું હોય ઓટલા બેસી એ બૈરાના કંટાળા બૈરા ગામમાં શાક લેવા મોકલ્યો છે હા ઘેર તો શાક મરો ના કરો ગામમાં બેહું કર્યું ને પછી મોરાઈ જાઉં છું આથી ધીમો ધીમો જાઉં ઓટલા થોડો બેહો એટલા કઈ ટાઈમ થઈ જાય પણ ઘેર જઈને બહુ કોમ કરાવ પડે કે આ કરો ને પેલું કરો ને એટલે ધીમા ધીમા જવું 11-12 વાગે ને સુધી તને તો બેઠેલો થયો એના 5 જણ બેહો અચન હા દલપુર હો હા બેસ બેસ એટલે આ ગામમાં નીકળી જવા બધું લાખ ઓટલા બે ફરી આવું અને તાર તો બાબા બૈરાનો ટોપટીઓમાં પાલતો નહીં હોય અલા કશું બૈરા તો કઈ સીધું કરવાનું હોય તાને આ તો કઈ નહીં જોઈ નીકળી જવાનું ઘેર થી ના ના તાન તો બૈરા ને ઝાકા એવું છે ને મારતો તમારે ઘેર બોલે જ નહીં બૈરું એવી તો કીધું કરવાનું નહીં આવતું મારા જેમ હું એ ઘેર કશું કરવાનું નહીં સવારે ઉઠ્યા નહીં ધોઈને આવી જાવ એટલે આપો તો બૈરું કશું ઘેર નહીં સવારે ખાવાનું તૈયાર થાય એટલે ફોન આવશે એટલે સીધું જમવા જતું રહેવાનું બૈરાનું એ કશું કરવાનું જ નહીં ઘેર ગોળા ફોન જ નહીં કરવાનું માં તો ફોન ના કરે એટલી જાત પેલા પા નહીં લાખુજી ને એ બધા મને આવતા ઘેર બધો ગોળા પોનો કરવાનો આખો દાડો લાખો એવો છે બૈરા કે સોન ભરી પાછું ભરી આવે ને એ બે કરતા હોય છે ગરીબ કે પોની ભરી આવે તો પોની ભરવા તમે 2-3 વખત ભર્યા પોની ભરી એ જોયો તો લાખા હમણાં જોજો હમણાં આવશે એટલે મોટી મોટી વાતો કરશે મારે તો ખાલી ફોન ખાવાનું થયો તો ના કરે ગુજારો મારે તમારે જેવું જ થશે ગમવા જવા એને કંટાળો આવી ગયો આખા ગમમાં જે મૂછો બતાવીને ફરીએ છીએ પણ હારું બૈરાનો ત્રાસ છે બૈરો એટલું કંટાળો લાવે છે ને તે બધું કરાવડાવે છે શાક બોરાવો મેળા તો કચરો ભરાઈ દે ને ગમો બી સહાડી ના લોકો બેસે તો શું કેવું મોટું મોટું ફાડવી પડશે તાને ઘેર તો ત્રાસ છે જબ્બર ત્રાસ છે એવો કંટાળી ગયો છું ને પૈસા પૈની ગયા છીએ અને ના પૈનું સારું આમ તો કચરું કરો અમે તો બેઠા અગરબત્તીઓ કરી અને બહેરું કે ગમો ઓટો મારી આવ નવડાતો દે અમે ઉઠ્યા શ્રાવણ મહિનો ચાલે મહાદેવજી આવ્યો સવારે વહેલા મહાદેવ જઈને આવીને પછી હોય કીધું વલ્લભ બેહવા દે પાછું કેતું તું કે પીવડું હાડો પાછા દોરા બતાવે એટલે બંધ થઈ ગયું મને કે તને જો ગમો નહીં જોઈને બૈરા મોકલાઈ ગયો વાંધો ના એ વાળી છે જો તને ગમો તો આપડે તો બીજે જ ખબર પહોંચ્યો જ બતાવવાની એટલે નાવા ધોવાનું પાછું અગરબત્તી કરવાની કોને બૈરા ને દીખવાની ઉપર દે અમારે કોઈ બેહવાનો બીક લાગે છે તમારે અમારે જેવું જ લાગે ને એવું જ પાણી ગરમ કરી આલે ને નહીં ધોઈને જે કરવાના પાવ મારે તો કેવું ખબર બહાર જવાનો તો મોજા પહેરાઈ દે મેરા તો બુટ્ટે પહેરાઈ દે તમોન સારું કેવાય સારું બીક પણ દોરા કાઢવા પણ તમે દોરા નહીં કાઢતા હોય બીવડાવવું પડે બૈરા ધાક જોવે ગરીબ છે કશું કોઈ તમારે બધું કરાવો બૈરું તો મેરા તો કચરો વરાવો બધું હું કેવાય આપડે પેલા છે કાર્ય તો ત્યાં કાર્ય ને તો ગોલા નીકળે તો ને એટલે તો ગોલા કાર્ય તો કચરો વાળતો હતો ને પૂછ્યું કઉ કરે છે કે બૈરું બારજી એવું કેતો બૈરું જોવા આવ્યું નતું હું એક દાડ ને આખરે પેલા પોતું મારતા હતા તમે પોતું મારો બૈરું ચાલ લેવા છે તમે અને અમારે તો ખબર છે કશું કેવું જ ના પડે જતો ને તે ગોટ કર્યો એક બે થબડા કાઢી અને રાગ રાગ ઘર હમો જઉં છું ત્યાં પેલા
ઈ જઈ અરે આ તાન શું કરો છો ભાઈ કરે કેટલામ જતો મારે પેલા કપાને બધું હતું તે ગોળ કઈ હદ કરીને આવ્યો તો મુજે ખેતરમાં જ જતો તારે કીધું તારે અમુક એટલે જીએ બેસે ગરબે નવરા છીએ ત્યાં પછી જોજો કશું ખબર નહીં આ ખાલી ઓટો મને આપવાનું તો કને જે પછી તમારે પેલું બધું દોષી દુકાન નહીં એ તો ચાલી જવાનું બધું છે જે બતાવી શકો આમ તો હા કરો કશું કરવાનું નહીં આ તો બતાવું તો ખરા યાર કરો જ છો ને હું બતાવું આ તો ખાલી ઓટો માં જ જતો પેલા ત્રણ જણ જોયા હતા શું કરતા હતા કાલે પેલું શું કરતું ગોધો હતો રે દલપુરી બધા હારા ગોળા કેવા આવું જ બોલાવે હારા ખાતર બોલાવે છે ખાવા જ નહીં હાલતી એ શું હાલ મોટી મોટી ફાટના વાળી ખાલી આપડે જો આ ખેતી નું જ કરવાનું હું એ જ કરું બોલી આપડે આવું કરવાનું ને એટલે લૂંટો ભાઈ પોણી આવી જાય હા હું એવું જ કરું ચાલે આપડે બેઠા બેઠા વાટ જ કરીએ છીએ ખાવા આવી જાય આપડે એ જ કરીએ છીએ આપડે એવું બધું નહીં કરવાનું બધું કરીએ એવું બધું ફાવે એવું આપડે ના ફાવે આપડે જોતા કરું છીએ અરે ઘેથી દેખવો ઘેથી ઉડા પ્લે કરતા દેખવો બનો છે તો આ તો નહીં બોલતા તો ખરા ફેંકી છીએ બધા માર ખેતી કરી આપણું ઘેર ઉપરો બે જણા ને પેલો ખાવાય નહીં આલુ ઘેર અમારે તો ઘેર કમ્પ્લેટ જો તૈયાર કરીને થાળીમાં કાઢીને પોણી બોણી મેકી આ કમ્પ્લેટ ખાઈ લેવાનું આ જોજો ફેંકવા મોડ્યા લાખુજી શું ફેંકવા તમે અને કોદા મારી રહી કોઈ મને પૂછતું જ નહીં તો ગાડી લઈને જ બધે નીકળું છું અને આ પેલા લાખુજી કી કચરો વાળતા હતા મારે તો કશું કરવાનું જ નહીં એટલે ડોશી ખાવા દે તો મોઢામાં ધોતે પડી ગયા છે ખાવાય નહીં દરો ચીરો હા ધોતાઈ નહીં આટલી ઉંમરમાં તો જો કેટલો કહેવાય 50 વર્ષ 60 વર્ષ ખીર ખવડાવવામાં તો અમે ના કરવાનું અમારે તો મેરા ટિફિન હોય જાય મોકળા જેવો ઉઠાડા બે ગયા મોકળા જેવો ઉઠી ને પાણી ગરમ મોકળા જેવા દેખાય નહીં ઓછું બતાવવાની ગયા બતાવીએ ને એટલે ખાવા પીવાનો મેળા તો બતાવો ફોડી નાખી ફોડી નાખી બતાવવાના બનાવે તો આ પેલા તો દોડ માર પડે જેવું ના હોય લે તે સવારે ઉઠીને તમારે કાઢી મૂક ખેતરમાં તમે આવું કરો આપડે નહીં ધોઈને આવી જાય ને એટલે આખો દાર ફરવાનું હોય ફોને ના આવે ખાવા એટલે ધાક હોય મારે જવાનું કરો નકર ઘેર બખાડા થઈ કરો અમારે તો કોઈ બીજે કોટલો તમે અમારા બપોર અમારે તો ખાલી બોય બતાવી લો એટલે બૈરું ફટલે ખાવા કાઢી દે મેં તમને ખેતર જે આયા જે ખાવું પીવું એને પંખા ઊંઘી મન ભાવ જવાનું નથી નહીં જવાનું શું કોઈ બતાવો ને આ કાલે એવું કરતું હતું કોણ અલ્યા મને અમારે ના આવે બધું કહેવાનું બધું એવું આ ઘેર બહેરાન ચાલતું હોય તો આ કોદાળી ખબર કરી કોઈ કહેશે આમાં તમે હું ફાસણે તો ઘેર ખાવાના પેલો બધો કોમ બતાવે એટલે વહીને બેસી ગયા છો મને તમે ઉભા બે મારા જોરમાં બે 2 કલાક તમારા ના બે ખાવાય નહીં આલે થઈ જાય ચંબુજી આપડે હેરો આ માળખા જેલો તો બે ખુદા તો સોલું જ બધું ખાલી સોલું શું કરતો નહીં જે સોલું છે બનાવજો તો રોટલા કે કેવું કરશે એટલે સીધું તૈયાર જ હોય એના તો રોટલા કરવા પડશે તમારે તો સીધું ઊંઘવાનું જ છે લાકડા પેકેલા પર શું લાગે ને આ બધું મેં દેતા હગાઈ ટોપો કરવા પડે ટોપો એટલે સીધા ખાવા તો નહીં ચાલે તો હવે જી કોઈ બેસા હોય તો ખબર જ હતી અમે ના જોઈએ તો ઘેર ખાવાનું ના મળે હા મતલબ બરાબર રાત ચાલુ આપડે જેવું નહીં કમ્પ્લીટ છે મારે જવું પડશે
ભાઈ બે હું બીક તો નહીં તમારે બેન? હા, મારે તો બીક કશી ના હોય. હું તમારે પેલા નહીં આ મારા તો- તો લગા તો બેસતા ના, બે જણા બૈરાને તો મારે તો કેવું ખબર ખાલી આમ હું સાંભળું તો બૈરું બીવાઈ જાય એવું? તો તને ખબર નહીં મારા તો છે કશું આ કે ના બોલવું કે કશું જ બોય નહીં. ને બોય આટલી વાત ચડાઈ હા. બૈરું ફટ ફટ પોપો કર મેં તો સીધા લાયા જ નાનું કશું બોલું કે ચાલુ. ના મારે તો વાત બીક જ થઈ નથી. જાય અને બીક રાખજે ઘેર પાછો હા? તાને ડાકતો જોવે લે હારે આજે તાનો? નકર બૈરો તો પૂરો કરી દી હું જવો તાર. હા થાય અરે માત્ર મોત આવ્યો. મને ટોપો કરવા દે નકર ઘેર તો બૈરાનો કંટાળો તો છે આ તો હોય મોટી મોટી ફાડી બાકી ઘેર જઈને ટોપું કરવું પડે નકર ઇસ્કાળા નકર હારું મેરા આ તો જોખમ વાળું કામ છે એટલે તો મોટી મોટી વાતો કરી અને હોય જે લુગડો ધોવાનો છે લુગડો ધોઈ નાખું અને પેલા મારી ચારમાં કોઈ નેખરા ના તો આવું છે ને કઈ નેતાજી પાસે વાતો કરશી ધોવો તો પછી ને જે હું કશું મોટું મોટું ધોઈ નાખો પછી પેલા નેખરી હતા ને તો હજુ નેખરી ને ભાષી ને તો પાછા મારે જે યાર શું કરે છે